चलो मित्रों MCQ नंबर 11 तमने एक द्विघात बहुपदी आपेली है p ऑफ x बराबर ax स्क्वेर माइनस 6x ओछा 6। तमे मित्रों आने एना व्यापक स्वरूप साथे जो सरखावो ax स्क्वेर वत्ता bx वत्ता c साथे तो तमने खबर पड़शे कि आमा a एटले a ज छे, b एटले -6 छे, c एटले -6 छे। हवे तमने एणे शून्योनो गुणाकार आपेलो छे अने तमारे a शोधवानो छे। मित्रों मैं तमने सूत्र तमने खबर ज हशे कि शून्योनो गुणाकार मानो कि एना शून्यो आल्फा ने बीटा होय तो आल्फा इंटू बीटा बराबर c अपन ए थाय। कोईपण द्विघात बहुपदी होय ने एना शून्योनो गुणाकार c अपन ए थाय। तमने अत्यारे गुणाकार आपेलो छे એટલે આ 4 છે c એટલે -6 છે 6 છે a એટલે a જ છે અને તો પછી a बराबर -6/4 એટલે જવાબ આવશે -3/2 -3/2 એટલે તમારો આન્સર આવશે ઓપ્શન સી। સમજાય છે ને? ચાલો નંબર 12 પાછી દ્વિઘાત बहुपदी જ આવી। તો આજે દ્વિઘાત बहुपदी આપણે p ऑफ x બરાબર x સ્ક્વેર વત્તા a-7 इंटू एक्स वत्ता बी आने जो तमे व्यापक स्वरूप साथे सरखावो ax स्क्वेर वत्ता bx वत्ता c तो आमा a एटले 1 कहेवाय, पछी b एटले तमारे a-7 समजवानुं अने c एटले तमारे b समजवानुं। पछी एना शून्यो आपेला छे। शून्यों मानो कि आपणे आल्फा ने बीटा कहीए तो आल्फा छे -3 छे, बीटा छे ई 5 छे। तमे कदाच आ 5 ने आल्फा कहो ने -3 ने बीटा कहो तो पण चाले, बराबर। तमारे ए अने बी शोधवाना छे, आ ए अने बी शोधवाना छे। तो आपणे शुं करीए के सौथी पहेला बे बीजनो गुणाकार आल्फा इंटू बीटा बराबर c अपन ए थाय। आ आपणी पासे सूत्र छे ज। आल्फा एटले -3, बीटा एटले 5, c एटले b, a एटले 1। तो तमे समझी गया छो कि b बराबर -15 आव्युं। पछी आपणी पासे हजी एक आ सूत्र छे कि आल्फा वत्ता बीटा बराबर -b अपन a। बे बीजनो सरवाळो, बे शून्योनो सरवाळो तो एमां आल्फा एटले -3, बीटा एटले 5 माइनस बी एटले a-7 अपन a एटले 1। तो आ थई गयुं बे बराबर -a वत्ता 7 ऋणनी निशानी अंदर लीधी। आ ए ने आम लई आवो એટલે देयरफॉर a इज इक्वल टू 7 आ 2 ने आम लावो -2 એટલે જવાબ આવે 5। એટલે a बराबर 5 b बराबर -15, a बराबर 5 b बराबर -15 તમારો આન્સર છે ઈ ઓપ્શન બી છે। દ્વિઘાત સમીકરણ તમારે સરસ તૈયાર થઈ જશે। चलो नंबर 13 जेना शून्यों -2 અને 5 होय तेवी बहुपदीओनी संख्या खाली जग्या छे। मित्रों कॉमन सेंस छे, बे शून्य होय ने तो ई द्विघात बहुपदी कहेवाय, पण बे ज नहीं खाली घणा बधा शून्य होय एमाना बे आ छे એટલે પછી શૂન્ય છે 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે। तो एवी बहुपदीनी संख्या है ई 3 करता वधारे थाय। आमां कोई केल्क्युलेशन नथी એટલે તમારો आंसर है ई ऑप्शन
ડી આવશે. ક્લિયર? ચાલો નંબર 14. તમને એક બહુપદી આપી છે, એના શૂન્યોની સંખ્યા કેટલી? તમને જે બહુપદી આપી છે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ ઓછા એક્સ. મિત્રો શૂન્ય શોધતા આવડે છે? આવડતું જ હોય કે હવે તો હમણાં 10માની એક્ઝામ આવશે. શૂન્યો શોધવા હોય તો તમને ખબર છે કે શરૂઆત આમ કરાય કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0. Therefore x ક્યુબ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી x કોમન લ્યો એટલે બ્રેકેટમાં આવે એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર 0. Therefore x આના પાછા અવયવ પાડો તો આ અવયવ થશે x માઇનસ 1 અને x પ્લસ 1 પૂર્ણ વર્ગના તફાવતની રીત. તો therefore આ થઈ ગયું x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. અને therefore x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x ઇઝ ઇક્વલ ટુ 1 અથવા x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. કેટલા શૂન્યો આવ્યા મિત્રો? 3. તમને એણે શૂન્યો નથી પૂછ્યા, શૂન્યોની સંખ્યા પૂછી છે. 3 શૂન્યો આવે એટલે તમારો આન્સર છે એ ઓપ્શન ડી આવશે. ક્લિયર? ચાલો નંબર 15. તમને છે ને મિત્રો બે સમીકરણ આપ્યા છે, 2x વત્તા 3y બરાબર 7. આ એક સમીકરણ આપ્યું છે. પછી 3x વત્તા 2y બરાબર 3 આ બીજું સમીકરણ આપેલું છે. તમને એણે પ્રશ્ન પૂછ્યો છે x માઇનસ y. જો મિત્રો આ છે ને સ્માર્ટ MCQ કહેવાય. તમે જો વિચાર્યા વગર, આ તમને આવડે તો ખરો જ, પણ તમે જો વિચાર્યા વગર કેલ્ક્યુલેશન કરવા માંડો તો સમય વધારે જાય. તમને આ બે સમીકરણ છે, કેવા સમીકરણ કહેવાય? સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ તમને સોલ્વ કરતા આવડે છે. આમાંથી x અને y શોધવા હોય તો તમારી પાસે લોપની રીત છે, ચોકડી ગુણાકારની રીત છે, જેને આપણે ક્રેમરની રીત કહીએ છીએ. પણ આમાં x અને y તમે શોધો અને પછી તમે એની કિંમત અહીંયા મૂકો તો તમને આન્સર તો મળવાનો જ છે, પણ સમય ખૂબ લાગશે. એટલે આની અંદર છે ને એક ટ્રીક હોય. આ જે છે ને બધા સ્માર્ટ MCQ કહેવાય. તમારે શું કરાય, આ બે જે સમીકરણ છે એના સરવાળાથી કાં તો કામ થતું હશે કાં તો બાદબાકીથી કામ થતું હશે. આપણે શું કરીએ કે આ બે સમીકરણની બાદબાકી કરી નાખીએ. બાદબાકી કરો એટલે આ માઇનસ થાય, આ માઇનસ થાય, આ માઇનસ થાય. 2x માંથી 3x જાય એટલે માઇનસ x આવે. 3y માંથી 2y જાય એટલે વત્તા y આવે. 7 માંથી 3 જાય એટલે 4 આવે. આખામાંથી એક માઇનસની સાઇન કોમન લઈ લ્યો એટલે x ઓછા y બરાબર -4. તમને ખબર પડી, સીધો જવાબ જ આવ્યો. x માઇનસ y એટલે -4. તમારો જવાબ આવે ઓપ્શન બી. તમારે x અને y શોધવો ન પડ્યો. કદાચ તમને આની અંદર x વત્તા y પણ પૂછી શકે. જો x અને y પૂછ્યો હોત તો આપણે આ પહેલું સમીકરણ અને બીજું સમીકરણ એ બેયનો સરવાળો કરાય. તમે સરવાળો કરો ને એટલે આ થઈ જાય 5x. આ સરવાળો કરો એટલે આ થાય 5y અને આ સરવાળો કરો એટલે 10. આમાંથી 5 કોમન કાઢી નાખો એટલે x વત્તા y બરાબર 2. તો તમારો આન્સર છે 2 આવે. આ તો મેં તમને વધારાની માહિતી આપી. બરાબર? ચાલો નંબર 16. સુરેખ સમીકરણ છે મિત્રો, અને આ તો શું છે, થિયરી છે, તમને ખબર હોવી જોઈએ. સુરેખ સમીકરણ હોય ને એનો ઉકેલ ગણ અનંત ગણ હોય, ઘણા બધા ઉકેલ હોય એના માટેની શરત પૂછી છે. તો એ તો તમને યાદ જ હોવી જોઈએ. આના માટેની શરત શું છે કે આ બે જે સમીકરણ હોય, આ a1x વત્તા b1y વત્તા c1
બરાબર 0, પછી a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. આ બેનો ઉકેલ જો અનંત ગણ હોય તો તમને ખબર હોવી જોઈએ કે એક્સના સહગુણકનો ગુણોત્તર a1 છેદમાં a2, પછી આ b1 છેદમાં b2 અને આ c1 છેદમાં c2, આ ત્રણે ત્રણ સરખા આવે. તમે આ બેનો ભાગાકાર કરો, આ બેનો ભાગાકાર કરો અને આ બેનો ભાગાકાર કરો તો જવાબ સરખો આવે. જો આવું થાય તો આ બે સમીકરણનો ઉકેલ ગણ અનંત ગણ થાય. આ એની શરત છે, તમારે યાદ જ રાખી લેવી પડે. સાચું? એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી. ક્લિયર? ચાલો નંબર 17. આમાં પણ તમને બે સમીકરણ આપેલા છે. બે સમીકરણ છે ને એને પહેલા આપણે આમ ગોઠવી દઈએ કે ax વત્તા 2y, પછી આ 7 ને આમ લઈ આવો એટલે -7 બરાબર 0. આ સમીકરણ 1. આ બીજું સમીકરણ છે 2x વત્તા 3y, 8 ને આમ લાવો એટલે -8 બરાબર 0. આ સમીકરણ 2. એણે પૂછ્યું છે અનન્ય ઉકેલ હોય. મિત્રો શરત યાદ હોવી જોઈએ. અનન્ય ઉકેલ હોય ને તો a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 આ ગુણોત્તર સરખો ન થાય. અનન્ય ઉકેલ હોય તો. એટલે અહીંયા તમારી શરત આમ છે કે a1 છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. આમાં a1 એટલે a કહેવાય, a2 એટલે 2 કહેવાય, ડઝ નોટ ઇક્વલ ટુ b1 એટલે 2 કહેવાય, b2 એટલે 3 કહેવાય. આ 2 ને આમ લઈ આવો તો આ થઈ જાય a ડઝ નોટ ઇક્વલ ટુ, આ 2 આમ આવે એટલે અહીંયા થઈ જાય 4/3. એટલે એની કિંમત 4/3 ન હોઈ શકે. એટલે તમને પૂછ્યું છે એમ જ a ડઝ નોટ ઇક્વલ ટુ 4/3. એટલે ઓપ્શન આવશે બી. બરાબર? ચાલો નંબર 18. તમને એક દ્વિચલ સમીકરણ આપેલું છે ax વત્તા by વત્તા c બરાબર 0. આ દ્વિચલ સમીકરણ નીચેના પૈકી શું સાચું છે એમ એણે કીધું છે. હવે તમને ખબર છે મિત્રો, દ્વિચલ સમીકરણ જે છે ને, દ્વિચલ સમીકરણ એ કોને કહેવાય કે એમાં બે ચલ હોય x અને y. ધારો કે આમાં a બરાબર 0 થઈ જાય તો પાછો આ x વાળો ચલ છે જતો રહે તો પાછું આ એક ચલ સમીકરણ થઈ જાય. માનો કે b બરાબર 0 થઈ જાય તો y વાળું પદ જતું રહે તો એક ચલ સમીકરણ થઈ જાય ખાલી x વાળું. આનો મતલબ એવો થાય કે જો તમારે આને દ્વિચલ સમીકરણ કેવું હોય તો આ a અને b બંને એક સાથે શૂન્ય નહીં થવા જોઈએ. જો બે શૂન્ય નહીં થવા જોઈએ હું નથી કહેતો. કદાચ a 0 થવું હોય તો આ એક ચલ સમીકરણ રહે, b 0 થાય તો એક ચલ સમીકરણ રહે. a અને b બંને એક સાથે શૂન્ય નહીં થવા જોઈએ. અને મિત્રો તમને છે ને ખબર હોવી જોઈએ કે આ જે છે ને a² વત્તા b² ડઝ નોટ ઇક્વલ ટુ 0. આનો મતલબ જ એમ થાય કે a અને b બંને એક સાથે 0 નથી. કારણ કે જો બે એક સાથે 0 થઈ જાય ને તો આમાં x ચલ ને y ચલ બે જતા રહે, તો એને તમે દ્વિચલ સુરેખ સમીકરણ ન કહી શકો. એટલે તમારો આન્સર છે એ a² પ્લસ b² ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. ક્લિયર? ચલો નંબર 19. સમીકરણ જ આપ્યા છે, સુરેખ સમીકરણ, અને એનો ઉકેલ અનંત મળે તો c નું મૂલ્ય ખાલી જગ્યા થાય. આપણે એક કામ કરીએ, આ સમીકરણ છે ને cx ઓછા y, આ બે ને આમ લઈ આવો એટલે -2 બરાબર 0. આ એક સમીકરણ. પછી બીજું સમીકરણ છે 6x ઓછા 2y ઓછા 4 બરાબર 0. આ બીજું સમીકરણ. મિત્રો અનંત ઉકેલ હોય
અનંત ઉકેલ હોય એના માટેની શરત આમ છે કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. હા, એની શરત છે. બસ શરત યાદ હોય એટલે સમ થઈ જાય. જો અત્યારે આ a1 એટલે c છે, a2 એટલે 6 છે બરાબર, આ b1 એટલે -1 છે, b2 એટલે -2 છે બરાબર, c1 એટલે -2 છે, c2 એટલે -4 છે. એટલે અત્યારે આ શરત આમ આવી કે c ના છેદમાં 6 બરાબર 1/2, બે માઇનસ માઇનસ જતા રહે, અને બરાબર આ 1/2. જો તો તમે સમજી ગયા હશો કે c ના છેદમાં 6 બરાબર 1/2 આમ આવ્યું, તો પછી c બરાબર 1/2 ગુણ્યા 6. હેરા ફેરી છેદ ઉડાડી દો એટલે c બરાબર 3. તમારો જવાબ આવશે c બરાબર 3. c નું મૂલ્ય ખાલી જગ્યા છે, જો આ a. બરાબર. ચલો મિત્રો, નંબર 20. તમને એક આવું સમીકરણ આપેલું છે x² - 6x બરાબર 1, અને તમને x - 1/x બરાબર ખાલી જગ્યા એવું પૂછેલું છે. આ છે ને ટ્રીક વાળો સમ છે. તમને જો ટ્રીક યાદ ન આવે ને તો કાં તો આ MCQ આવડે નહીં, અને કાં તો તમે બહુ લાંબા રસ્તે જતા રહ્યો. તમે જેમ કે આ એકને આમ લઈ આવો એટલે આ દ્વિઘાત સમીકરણ થાય, પછી દ્વિઘાત સમીકરણના અવયવ ન પડે એટલે તમે સૂત્રવાળી રીત વાપરો, એમાં પછી x શોધો, એ એક્સની કિંમત પાછી અહીંયા મૂકો, આવું બધું કરો, બીજી દિવાળી આવી જાય. પણ આ સ્માર્ટ MCQ, જેને કહેવાય ને ટ્રીકવાળો MCQ છે. તમારે બીજું કાંઈ કરવાનું નથી. આ આખું સમીકરણ છે ને એને x થી ભાગી નાખો, x વડે ભાગતા. આને તમે x થી ભાગશો એટલે આ x² છેદમાં x માઇનસ 6x છેદમાં x બરાબર 1 છેદમાં x. અહીંયા છેદ ઉડે એટલે આ થઈ જાય x ઓછા 6 બરાબર 1/x. તમને જે પૂછ્યું છે એની ઉપર નજર નાખો તો આ 1/x ને આમ લઈ આવો એટલે x માઇનસ 1/x, આ 6 ને આમ લાવો એટલે બરાબર 6. જામી ગઈ કે નહીં? આ x માઇનસ 1/x બરાબર 6. જો તમારો આન્સર છે એ 6 આવે એટલે તમારો આન્સર ઓપ્શન ડી છે. ક્લિયર?